વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત, એમાં સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1 માં આપણને શું કીધું છે તો કે આકૃતિમાં આપણને બે ડબ્બા બતાવ્યા છે, એક લંબઘન આપ્યો છે અને બીજો સમઘન આપ્યો છે. બંને ડબ્બાઓ બનાવવામાં કેમાં ઓછી સામગ્રી વપરાશે એ આપણે કહેવાનું છે. હવે આ દાખલામાં આપણે ઘનફળ નથી ગોતવાનું. જો તમને ઘનફળ ગોતવાનું કીધું હોત તો આપણે LBH અને અહીંયા આપણે L ઘન એવું કરી નાખત, આપણને ઘનફળ મળી જાય. તો આમાં આપણે તો ગોતવાનું તો ફરતે જ છે. તો એનું નામ છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે શું? ધારો કે મારી એક આ પાણીની બોટલ છે. હવે પાણીની બોટલ આ સ્ટીલની છે, તો આ સ્ટીલ બનાવવા કેટલું સ્ટીલ વપરાણું એ મારે ગોતવું હોય તેને પૃષ્ઠફળ કહેવાય. અંદર કેટલું પાણી સમાય એ ગોતવું હોય તો એ આપણે એને ઘનફળ કહેશું. તો આમાં ખાસ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. આમાં આપણે શું ગોતશું તો કે આનું પૃષ્ઠફળ ગોતશું. બંનેનું પૃષ્ઠફળ ગોતી અને આપણે કમ્પેર કરશું કે કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાણી. તો ચલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. સૌપ્રથમ તો આપણે આ લંબઘન વિશે વિચારીએ. એમાં આપણી પાસે છે એકને આપણે લંબાઈ કહી દઈએ, એકને પહોળાઈ કહી દઈએ અને એકને ઊંચાઈ કહી દઈએ. તો લંબાઈ આપણી છે 60 સેમી, આપણી પહોળાઈ કેટલી આપી છે તો કે 40 સેમી અને ઊંચાઈ કેટલી આપી છે h આપી છે આપણને 50 સેમી. હવે અહીંયા લખીએ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ. જો હું ઘનફળ શબ્દ નથી વાપરતો, પૃષ્ઠફળ. હજી એક શબ્દ તમારે આવશે, પાર્શ્વ પૃષ્ઠફળ. હવે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? ધારો કે આ જ બોટલનું ફરી ઉદાહરણ લઉં. આવી બોટલ તો નહીં હોય, કારણ કે કાં તમારે નળાકાર હશે, કાં લંબઘન હશે, કાં સમઘન હશે. મારી પાસે એવી કોઈ વસ્તુ તો અહીંયા છે નહીં અવેલેબલ, નકર તમને બતાવત. તો પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? તો કે એમાં ઉપરેય ન હોય અને નીચેય ન હોય. ધારો કે ખાલી આટલા ભાગનું મારે જોતું હોય તેને પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય, જેમાં ઢાંકણું અને તળિયું બંને ન હોય. તો એવા દાખલા પણ આપણે ગણવાના આવશે. તો અહીંયા હું પૃષ્ઠફળ શબ્દ વાપરું છું, મતલબ કે આપણે આખાની વાત કરીએ છીએ. એનું સૂત્ર થાય છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. હવે આ મેં શું લખ્યું, સૂત્ર આવ્યું કઈ રીતે? તો પૃષ્ઠફળ આપણને ખબર છે, પૃષ્ઠફળ આ એક લંબચોરસ હોય તો આનું ક્ષેત્રફળ શું થાય? L અને B. હવે આવી આની પાસે કેટલી બાજુ છે જુઓ, એક બાજુ અહીંયા છે. આમાં હું થોડા ડોટેડ લાઈન દોરું છું, આવું ટેક્સ્ટબુકમાં છે નહીં. અને આ જે નાની લાઈન બની આખું ઘન છે, આપણો જે રમવાનો પાસો હોય એના જેવું છે. તો આ કેટલી વાર થયું? L અને B. L અને B 2 વાર થયું. એવી જ રીતે અહીંયા BH કેટલી વાર થશે? આ BH એ 2 વાર થશે, એક આ બાજુ અને એક આટલી જે બાજુ તમને દેખાય છે. અને એક ઢાંકણું અને એક તળિયું, એ શું છે એનું તો કે 2 વાર LH. ઉપર એક વાર LH અને નીચે એક વાર LH. આપણે ગોતીએ તો છીએ આમાં ક્ષેત્રફળ જ ને. જો પૃષ્ઠફળમાં આપણે સેન્ટીમીટર અથવા મીટર જે પણ એકમ આવશે એનો વર્ગ લખશું, ઘન લખશું નહીં. આ બધું કેટલી વાર છે તો કે 2 વાર. માટે આનાથી 2 આપણે કોમન કાઢી લીધા, આ બધાનો સરવાળો કર્યો, 2 કોમન કાઢી નાખ્યા, આપણને મળ્યા LB વત્તા BH વત્તા LH. એટલે આ રીતે આ સૂત્ર બન્યું છે. સૂત્રમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે આ સૂત્ર એનાથી બહુ સરળ છે, એ આવશે ત્યારે આપણે એની પણ વાત કરીએ. તો હવે અહીંયા આપણે આપણા જે કિંમતો છે એ મૂકી દઈએ. તો અહીંયા લખીએ આપણે 2 ના 2. LB કેટલા છે? 60 ગુણ્યા 40. 60 ગુણ્યા 40 આ થયું 1 વત્તા BH કેટલા છે તો કે 40 વત્તા 50. 40 ગુણ્યા 50 એને વત્તા ત્રીજું લખી નાખીએ. LH કેટલા છે તો કે 60 ગુણ્યા 50. 60 ગુણ્યા 50. આ ત્રણેયનો આપણે શું કરીએ તો કે સાદું રૂપ આપીએ. 60 ગુણ્યા 40 6 ચોક 24 એટલે કે 2400. 60 ને 40 100 કરતા ની ગુણાકાર છે એટલે 6 ચોક 24 ને 2 શૂન્ય એટલે અહીંયા કેટલા થશે? વત્તા 4 પંચા ને 20 એટલે કે 2000. 4 પંચા 20, આ 1 શૂન્ય 2 શૂન્ય 2 મૂકી દીધા એટલે 2000. અહીંયા શું થઈ જાય કે 6 ગુણ્યા 5 6 પંચા ને 30 અને 1020 તો 1020 તો આપણને મળ્યા 2400, 2000 અને 3000. આપણે બધાનો સરવાળો કરી દઈએ, કારણ કે હવે સરવાળો કરવાનો છે. તો કેટલો થશે? 3 ને 2 5 અને 2 7 અને આ 400 ના 400 એટલે કે 7400 ગુણ્યા 2 કૌંસ એટલે ગુણાકાર.
તો આપણને શું મળશે? 7 દુ ને 14 એટલે કે 14 અને 400 ના ડબલ કરો તો 800 એટલે કે 14,800. જો 74 ના ડબલ ડાયરેક્ટ ન આવડે તો 7,000 ના ડબલ મેં 14,000 કરી દીધા, 400 ના ડબલ 800 કરી દીધા. અને એકમ શું લખશું? તો કે સેન્ટીમીટર નો વર્ગ. હવે આપણને લંબઘન બનાવવા 14,800 સેન્ટીમીટર આપણે પતરું જોયું. હવે આપણે સમઘન પાસે આવીએ તો એમાં તો આપણી પાસે ખાલી એલ જ હોય. એલ બરાબર શું છે? તો કે 50 સેમી. હવે આનું સમઘનનું સૂત્ર લખી નાખીએ. સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ. હવે જો સમઘનનું પૃષ્ઠફળ કે મેં એમ કીધું તું પાર્શ્વ પૃષ્ઠફળ એક શબ્દ આવશે. પાર્શ્વ એટલે શું? કે ઉપરનું ઢાંકણું ન હોય અને નીચેનું તળિયે ન હોય તો બે કાઢી નાખવાના. આમાંય પાર્શ્વનું પૂછે તો આ બે કાઢી નાખવાના. આટલું લખી નાખો એટલે પાર્શ્વનું થઈ ગયું. કારણ કે એક શું છે? ઢાંકણું ને એક તળિયું. અહીંયા શું છે? આ BH એટલે કે બે સાઈડની બાજુ અને LH શું છે? એટલે આગળનો ભાગ ને પાછળનો ભાગ. તો આનું સૂત્ર થશે 6L². હવે આવું સૂત્ર આવ્યું ક્યાંથી એ સમજીએ. આપણને ચોરસનું સૂત્ર તો ખબર જ છે. ચોરસનું ક્ષેત્રફળ શું? તો કે L ગુણ્યા L એટલે કે L² છે. હવે આવા ચોરસ આમાં છે કેટલી વાર? તો કે આમાં આવા ચોરસ છે 6 વાર. જો આ એક સાઈડ, આ બીજી સાઈડ, આ ત્રીજી, ચોથી, ઉપરની 5મી, નીચેનું તળિયું 6 વાર. તો 6 વાર આપણે ક્ષેત્રફળ ગોતીએ છીએ એટલે 6L². તો હવે આપણે કિંમતો મૂકી દઈએ. આપણી પાસે કિંમત શું છે? તો અહીંયા છે આપણી પાસે 6 એને ગુણ્યા 50 નો વર્ગ. 6 એને ગુણ્યા 50 નો વર્ગ કેટલો થાય? તો કે 25 25 25 અને 0 બે વાર લખી નાખો એટલે કે 00. હવે 25 6 150 અને 2 0 જે નહોતા ગણ્યા હવે ગણ લઈએ તો આપણે લખી નાખ્યું તો આપણને જવાબ મળ્યો 15,000 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને એવું કીધું છે કે કયો બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે. તો આપણે લખીએ લંબઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે. શા માટે મેં લંબઘન લખ્યો હતો? કે લંબઘનનું આપણને મળ્યું હતું 14,800 અને સમઘનનું મળ્યું આપણને પૂરા 15,200 નો ફેર છે. તો લંબઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો થોડી જોરમાં ડિસ્પ્લે પર આવી જશે. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.